મારું નામ પ્રભા દાફડા છે। હું ધોરાજીના સંજયનગર વિસ્તારમાં રહું છું। અમારી પરિસ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ છે। રસ્તામાં ગુઠણ સુધીના ગારા ભરેલા છે। છોકરાઓને સ્કૂલ મૂકવામાં પ્રોબ્લેમ થાય છે। સ્કૂલ વાનવાળા અમારી સોસાયટીમાં આવવા તૈયાર નથી। અમને અત્યારે રોડ રસ્તા તો ના કરી દે તો કાંઈ નહીં, પણ અમને ચાલવા જેટલું તો કરી દો। નગરપાલિકા વાળા છે કે સભ્યો, ત્યાંના ચૂંટાયેલા સભ્યો પણ અમારે ધ્યાન નથી દેતા અને વાલા દેવલાની નીતિ કરે છે। ટ્રેક્ટર જે મંજૂર થયા છે તેને પોતાની શેરીમાં નાખવામાં આવ્યા છે અને અમે જે વિરોધ કર્યો કે અમારી શેરીમાં નાખો, છેલ્લેથી ચાલુ થાય છે। જે કામ કરવામાં આવે તે પોતાની શેરીમાંથી ચાલુ થાય છે। અમારી ખાલી એટલી જ સરકારને અપીલ છે કે તમને અત્યારે રોડ રસ્તા અમે માંગતા નથી, અમને ખાલી હાલવા જેવું કરી દો। અમારા છોકરા સ્કૂલે નથી જઈ શકતા, શાકભાજી વાળા પણ અંદર નથી આવતા। રસોઈ બનાવી તો શું બનાવી? સવારના 9 વાગ્યાના અમે અત્યારે કન્ટિન્યુઅસલી બધા અહીંયા છીએ। કોઈ જમ્યા નથી, કોઈ પાણી પીધું નથી। સરકારને અપીલ છે કે ધ્યાન દેવામાં આવે। નહીં ધ્યાન દેવામાં આવે તો અમે હજી વધુ આંદોલન કરવા સક્ષમ છીએ।